સત્યનારાયણ સોસાયટીમાં 15થી 20 શખ્સોનો હુમલો, એક જ પરિવારના 4 સભ્યો ઇજાગ્રસ્ત થયા. ભાવનગરની સત્યનારાયણ સોસાયટી 2માં હિંસક અથડામણની ઘટના બની હતી. ઇજાગ્રસ્ત કાર્તિકભાઈ ઝાલાના જણાવ્યા અનુસાર કેટલાક શખ્સો તેમના ઘર પાસે અપશબ્દો બોલી રહ્યા હતા, જેનો વિરોધ કરતા 15થી 20 જેટલા લોકોના ટોળાએ ધોકા અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કાર્તિકભાઈ સહિત તેમના પિતા, બહેન અને મામાની દીકરીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.